बहुत खूब. તો ચિત્રગુપ્તજી, લાશની જુઓ છો એ બધી જ વેરાયટીઓને મારી સમક્ષ એક પછી એક હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, આજની વેરાયટી નંબર 1 દાના દારૂડિયાને મહારાજની સમક્ષ હાજર કરો. જી હુજુર. ચિત્રગુપ્તજી, મને એ સમજાતું નથી કે આ લોકો દારૂ શા માટે પીતા હશે? મોજ અને મસ્તી માટે મહારાજ. પૃથ્વીલોકના અનેક લોકો આ નશાકારક પીણાનું સેવન કરીને પોતાના કુટુંબનો વિનાશ નોતરે છે. આ દાનાએ પણ દારૂનું સેવન કરીને પોતાની બરબાદી નોતરી છે. છોડી દો એને. ચિત્રગુપ્તજી, હવે તમે આ દાના દારૂડિયાના ખાતામાં જોઈ એના પાપ પુણ્યના લેખા જોખા જણાવો. જેવી આજ્ઞા મહારાજ. મહારાજ, આ પાપીએ પોતાની યુવાની દારૂ અને વ્યભિચાર પાછળ વેડફી નાખી છે. દેશી અને વિદેશી દારૂનો તે હૈર બંધાણી હતો. અરે દરરોજ દારૂ પીતા વગર એને ચેન ન પડતું ને દારૂના રૂપિયા માટે એ પોતાની પત્ની અને બાળકોને પણ મારતો ને દારૂ ખરીદવા માટે એને પોતાનું મકાન ને ઘર વખરી વેચીને પોતાના પરિવારને રસ્તે રઝળતો કરી દીધો છે ને પોતે એ જ ભયંકર દારૂને પરિણામે અહીંયા યમપુરીમાં પહોંચી ગયો છે. દુષ્ટ પાપીને જેટલી પણ સજા કરવામાં આવે તેટલી ઓછી છે. યમદૂતો, લઈ જાઓ આ દુષ્ટને. એને ઝાડ સાથે બાંધીને મીઠામાં બોલેલ ચાબુ વડે ફટકારો. સરદાર, યાદ કર તારી માતાના ગર્ભમાંથી
માણસ જેવા કર્મ કરે તેવા જ ફળ તેને મળે. ચિત્રગુપ્તજી, જી મહારાજ. હવે પછીની આઈટમને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ. યમદૂતો, કાળિયા ચોરને હાજર કરો. જી હુજુર. કાળિયા ચોરની શું સ્ટોરી છે ચિત્રગુપ્તજી? સ્ટોરીમાં તો એ બહુ મોટો ખેલાડી છે મહારાજ. બચાવ, બચાવ, બચાવ! ક્યાં મરી આ શું કબડ્ડીનું મેદાન છે? બેસી જા શાંતિથી. ખબરદાર જો દોડાદોડી કરી શકો. ચિત્રગુપ્તજી, આ ખેલાડીના પરાક્રમો જણાવો. જેવી આજ્ઞા મહારાજ. આ પૃથ્વીલોકનો રીબો ચોર છે. એને નાની ઉંમરથી ચોરી કરવાની ટેવ પડી ગઈ હતી. પહેલા ઘરમાં અને નિશાળમાં નાની મોટી ચોરીઓ કરતો, ને પછી યુવાન થતા એ મોટી મોટી ચોરીઓ કરવા માંડ્યો. ગરીબ અને નિર્દોષ લોકોને છળ કપટથી લૂંટતો, ને પૈસાદારને છરીની અણીએ. શું વાત કરો છો? હા મહારાજ, આ ઠંગ ખેલાડીએ ભગવાનના ભક્તોના હૃદયને પણ ઠેસ પહોંચાડી છે. એમ? કેવી રીતે? ભગવાનના મંદિરને લૂંટીને. યમદૂતો, આ દેવ મંદિરોના ચોરને ઊંધો લટકાવીને ચાબુકથી ફટકારો. ને પછી સાર મેદન નરકના કુંડમાં એને ફેંકી દો. ભલે વર્ષો સુધી સળ્યા કરે. જાઓ, લઈ જાઓ આ તાળ ઉઠાડે. જી મહારાજ. આ પૃથ્વીલોકના વાસીઓ પાપ કરતી વખતે કંઈ જ વિચારતા નથી, ને જ્યારે પાપની સજા ભોગવવાની આવે છે ત્યારે કેમ બૂમબરાડા પાડતા હશે? મહારાજ, એ લોકો તો કાયમ એમ જ કહેતા હોય છે કે જેવા પડશે તેવા દેવાશે. ગમે તેવા આડા અવળા કર્મો કરવામાં એ લોકો ક્યારેય મૃત્યુ પછી શું ભોગવવું પડશે એની ચિંતા કરતા જ નથી. બસ વર્તમાનમાં જેટલા થાય એટલા જલસા કરી લેવા એ જ એમનો મહામંત્ર છે. દાખલા તરીકે આ વાઘજી વ્યસની. વાઘજી વ્યસનીને હાજર કરો. જેવી આજ્ઞા મહારાજ.
કહું ચિત્રગુપ્તજી, આપણે સજા કરી કરીને થાકી જઈએ છીએ અને છતાંય આ પૃથ્વીલોકના વાસીઓ નઠારા કર્મો કરવાનું છોડતા જ નથી. એ માચીસ જોયું મહારાજ, જે વ્યસન પાછળ પોતાનું આખું જીવન બાળી નાખ્યું એ અહીં આવીને પણ હજુ માચીસ માંગે છે. મહારાજ, આ માણસ નાનપણથી જ તુલસી, વિમલ ને માણેકચંદનું સેવન કરતો હતો ને એને લીધે જ એક મિનિટ ચિત્રગુપ્તજી, શું થયું મહારાજ? સૌ પહેલા મને કહો કે આ તુલસી, બિમલ ને માણચંદ કોણ છે? મહારાજ, આ બધા ગુટખાના નામ છે. ગુટખા? અરે, એ વળી કઈ બલા છે? એ એવી બલા છે મહારાજ કે જેને ભારત ભૂમિના લાખો યુવાનોની જિંદગીનો સત્યાનાશ વાળ્યો છે. આ ગુટખાને તાબડતોબ હાજર કરો. મહારાજ, એ તો તમાકુ છે, તમાકુ. આજકાલ પૃથ્વીલોકમાં તમાકુને સરસ મજાના પેકિંગમાં પેક કરીને આવા સુંદર નામ આપવામાં આવે છે. લો, તો એમ વાત છે. ને આ માણસ એનાથી અંજાઈને એનું સેવન કરતો તો? હા મહારાજ, આ માણસ નાનપણમાં વડીલોથી ચોરી છુપીથી ને યુવાનીમાં તો છળે ચોક ગુટકા સેવન કરતો ને એ પણ એના ભયંકર પરિણામોની પરવા કર્યા વગર. મહારાજ, આ માણસે પોતાનું બાળપણ ને યુવાની વ્યસનમાં ખપાવી દીધા છે. બીડીને તો એ સ્વર્ગની સીડી કહેતો હતો. મૂર્ખ માનવ, જો તારી એ બીડીની સીડી તને સ્વર્ગને બદલે નરકમાં લઈ આવી. યમદૂતો, આજે આ ગુટકાને તમાકુ ખાનારને આજે ધગધગતા અંગારા ખવડાવો. જાઓ, લઈ જાઓ મૂર્ખને. મારે અંગારા નથી ખાવા મહારાજ, મારે અંગારા નથી ખાવા. તો શું ગુટકા ખાવા છે? મારે ગુટખા નથી ખાવા મહારાજ, મારે કાંઈ નથી ખાવું. મને છોડી દો, મને છોડી દો. ચિત્રગુપ્તજી, કેવા કેવા વિચિત્ર લોકો છે આ પૃથ્વીલોકમાં. એક એકનું માથું ભાંગે એવા નમૂના છે મહારાજ. એક નમૂનો હાજર કરું? અરે જરૂર જરૂર. નાનજી નાસ્તિકને હાજર કરો. જોયું મહારાજ, આ
આ નાસ્તિકને કોઈની બીક નથી, સાક્ષાત ભગવાનની પણ નહીં. એ કહેતો ફરે છે કે ભગવાન જેવું કંઈ છે જ નહીં, જીવ જ શિવ છે ને વેદ, બ્રાહ્મણ, સાધુ, સંતો વગેરેની કાયમ નિંદા કરતો ને ભગવાનની ભક્તિ કરતા લોકોને ત્રાસ આપતો ને અભિમાનથી છાતી ફુલાવીને બધાને નફતાઈથી કહેતો ફરતો કે નરક બરક તો કઈ છે જ નહીં. યમપુરી, યમદૂતો ને યમરાજા તો લોકોને ભરમાવાનું સાધન છે. આટલો વિવાદ યમંડા! જો યમપુરીનો યમરાજા તારી સામે ઉભો છે, તારો કાળ બનીને ન્યાય 64 કરોડ યમદૂતો ચિત્રગુપ્તજી, હવે કોઈ બાકી છે? અને હોય તો જલ્દી હાજર કરો, મારા ભોજનનો સમય થઈ ગયો છે. ચિત્રગુપ્તજી, આ કોણ છે? આ તો એક સામાન્ય માણસ છે. સામાન્ય માણસ? સામાન્ય માણસ ને આટલી બધી નિર્ભયતા? અરે યમપુરી જોઈને જ્યાં ભલભલાના હાસા બગડી જતા હોય છે, ક્યાં માણસમાં આટલી બધી નિર્ભયતા? નક્કી આ માણસ કંઈક વિદ્યા જાણતો હોવો જોઈએ. અને જે હોય તે તમે એના પાપ પુણ્યનો હિસાબ મને જણાવો. મહારાજ, આ માણસે પાપ તો કર્યા છે, પણ શું ચિત્રગુપ્તજી? જલ્દી જણાવો. અમારે ભોજનનું મોડું થાય છે ને અમારે ભજનનું. ભજન 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 ચિત્રગુપ્તજી! મહારાજ, આ માણસે પૃથ્વી લોકમાં
બે કાર્ય ખૂબ જ સારા કરેલા છે. બસ ફક્ત બે જ? બાકીની આખી જિંદગી શું કર્યું છે? ભજન. યમંડા! ભજન ભજન ભજન! ક્ષમા કરો મહારાજ, મારી વાત જરા શાંતિથી સાંભળો. પહેલા મને આ કોણ છે તે જણાવો. મહારાજ, આ માણસ સ્વામિનારાયણ ભગવાનનો ભગત છે. શું? શ્રી સ્વામિનારાયણ ભગવાનનો ભગત? શું વાત કરો છો? શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગત? ઓહ, શ્રી સ્વામિનારાયણ ભગવાનના ભગત અને એ પણ યમપુરીમાં? આપણી યમપુરીમાં? હા મહારાજ, જુઓ, તેના ગળામાં ભગવાન શ્રી સ્વામિનારાયણની કંઠી છે. તેણે આજીવન સર્વોપરી સર્વ કારણના કારણ ભગવાન શ્રી સ્વામિનારાયણના સંતો, મહંતો ને મંદિરોની નિસ્વાર્થ ભાવે સેવા પૂજા કરી છે. ઓહ, પરંતુ ચિત્રગુપ્તજી, આ દેવી આત્માનું સ્થાન તો અક્ષરધામમાં હોવું જોઈએ. તેને અહીં યમપુરીમાં શા માટે લાવ્યા? મહારાજ, આપણા યમદૂતો ભૂલથી આ ભગતને અહીં લઈ આવ્યા છે. યમંડા! આવી અક્ષમ્ય ભૂલ! યમંડા! ક્ષમા કરો મહારાજ, અમારી ભૂલ થઈ ગઈ. ક્ષમા કરો મહારાજ, ક્ષમા કરો. તમે આ કેવો અપરાધ કર્યો છે એ જાણો છો તમે? તમે એક સાચા સહજાનંદી સિંહને છંછેડ્યો છે. કોઈના સામે ભૂલી ગયા? યાદ છે એ ગામમાં રહેતા શ્રી સ્વામિનારાયણ ભગવાનના ખરા વિશ્વાસ અને નિશ્ચયવાળા 4 ભાઈઓ? રાણો, રાઘવ, વશરામ ને ભીમાએ તમારા હાડકા ખોખરા કરી નાખ્યા હતા. યાદ છે? અરે એક જ લાકડીના ઝાટકે તમારા દાંત પાડી નાખ્યા હતા અને જીવ મુઠ્ઠીમાં લઈને તમે દોડતા દોડતા યમપુરીમાં પાછા આવ્યા હતા. યાદ છે ને? યાદ છે મહારાજ, બરાબર યાદ છે. અમારા ત્યાં અક્ષમની અપરાધ કરી દીધો મહારાજ. અમને માફ કરી દો મહારાજ, અમને માફી આપી દો. અરે મૂર્ખો, માફી માંગવી જ હોય તો મારી નહીં પરંતુ આ સહજાનંદી સિંહની માંગો. એ બહિરાજ, અમને માફ કરી દો. તમે તો સાગર પેટા છો. અમારા અપરાધને માફ કરો ભગત. તમારી ભૂલને માફ કરો ભગત. માફ કરો. ઉઠો, ઉઠો યમદૂતો, ઉઠો.